લાલજી દેસાઈ પાલ આંબલિયા પણ આજે ત્યાં આગળ હતા. પાલ આંબલિયાએ એસડીએમ સાથે બબાલ કરી નાખી અને એસડીએમ સાથે જે બબાલ થઈ તેના લાઈવ દ્રશ્ય પણ સામે આવ્યા. ક્યાંક એસડીએમ પણ એવું કહી રહ્યો હતો કે તમે માની જાઓ, આ જે કામ થઈ રહ્યું છે તે કરવા દો. પાલ આંબલિયા પણ પોતાની વાત ઉપર અટકેલા છે. પાલ આંબલિયા અને એસડીએમ આ બંને વચ્ચે જે બબાલ થઈ છે તેના એ દ્રશ્ય જોઈ લઈએ. હું એસડીએમ ની હાજરીમાં માત્ર જેતપર ગામ નહીં, માત્ર મોરબી જિલ્લો નહીં, આખા ગુજરાતમાંથી જેટલા થાંભલા આવે અમે ગુજરાતનો એક ખેડૂતો 1 રૂપિયો ના લઈએ, મફત. દેશનો વિકાસ જ કરવો છે ને, મફત આપીએ. એક થાંભલાનો 1 રૂપિયો નથી જોતો. તમે શું કહેવાય, વળતરના 7.5%, 25% બધું ભૂલી જાય. 1 રૂપિયો નથી જોતો, મફત. બાપના બોલથી મફત આપીએ અને અમે ખેડૂત છીએ, આપીએ, બાપના બોલથી આપીએ. અમારી શરત એ છે કે આને ગયો આખા ભારતમાં જ્યાં વીજળી આપે ને ત્યાં મફત આપે. બાપના બોલથી મફત થાંભલા ખોડવા દેવા છે. આ લોકો કંપની વાળા આખા ભારતમાં તો એને વિકાસ કરવો જોઈએ કે ના કરવો જોઈએ દેશનો? માત્ર ભાઈ એક મિનિટ, ફોટો દેખાડો નહીં. માત્ર ખેડૂતોએ દેશના વિકાસમાં ભોગ દેવો અને દલ્લા શેઠો કમાણી કરે, એની તિજોરીઓ ભરે. એ મફત વીજળી નહીં. એ લોકો મફત વીજળી આપવા તૈયાર હોય તો આખા ગુજરાતના ખેડૂતો અમે મફત થાંભલા નાખવા દેવા તૈયાર છીએ. 55 ગીગાવોટ રિલાયન્સ, 29 ગીગાવોટ અદાણી આ જે વીજળી પેદા કરે છે એ મફત, બરાબર છે, આખા ભારતમાં. ભલે તેલંગાણામાં આપશે, જમ્મુ કાશ્મીરમાં આપશે, બિહારમાં આપશે, એ આપણા ભાઈઓ છે, ભારતનો ભાગ છે. અમે આમ હરખથી સાહેબ સામેથી કેવું કે મારા ખેતરમાં ખેડૂતો બાદ છીએ કે મારા ખેતરમાં થાંભલો નાખો, મફત મારા ખેતરમાં થાંભલો નાખો. શરત એટલી છે કે આ લોકો મફત વીજળી આપવા જોઈએ. સાહેબ, આ ભારતના વિકાસના નામની પાછળ આ લોકોને કમાવવાનો ધંધો છે. તમને 100 જણા તમારા એસડીએમ ની તમારી ઓફિસમાં રાહ જોઈને બેઠા છે, તમે કહ્યું, અને તમને અહીંયા દોડાવ્યા છે આ 2 જણા માટે, દેશના વિકાસ માટે નહીં. અહીંયા આલ સાહેબને ડીવાયએસપી સાહેબને અહીંયા ધોડીને આવવું પડ્યું છે. આ અધિકારીઓએ જે પરિપત્ર કર્યો છે એ પરિપત્ર કાયદાથી ઉપરવટ ના હોય એવું તમે પોતે સ્વીકાર્યું છે સાહેબ. કાયદાથી ઉપરવટ પરિપત્ર ના હોય, કાયદાની મૂળ વિભાવનાને તોડી મરોડીને પરિપત્ર ક્યારેય ના બની શકે, એટલે એમાં અમે સહમત નથી સાહેબ. અમને માર્કેટ ડિટર્મિનેશન કમિટી મુજબ અમને અમારો વેલ્યુઅર નિમવાની સત્તા આપો